તો પાર્વતી સંજાન કપડો જોઈ છે જ્યાં કોકને બોલી જાય તો ખરી કોકનો શું મમ્મી ગુડ મોર્નિંગ ઓ મારા નહીં સંજાનો છું જોગલી શર્ટ કાઢીને બતાય લાઈટ પર શર્ટ કાઢીને બતાવજે ચલો મોટો છે મારો થોડો મોટો થાય મોટો હોય સંજાનો હોય કે મારો હોય સંજાનો છો ₹500 શર્ટ મળે આ તો હજુ એક તો આય જે પહેરી હન આય પેલા વાળી તમે કે બાજુ આમ લઈ જાવ તાકો બતાવું છે મોટા બી તમે ના લીધો લીધો ને એ તો મૂકો ચોથી ના મી એક થેલી જોઈ એ તારા હોય એક આ શર્ટ એક આ શર્ટ ના ઓમાં બે હતા ઓમાં બે હતા ના મી જોયા હતા હા તે એ રેટ નો છે તો બહુ આવે લીધો તમે ના લેવો મને નવાઈ લાગે આયકા તો આવતો આવન તાઈના તો આવતો બેતા હોય ના એ અલગ છે આવો ચો હસન જાવ આ રે બતાવું આ ખાલી ડિઝાઇન જોઈ અને લગન માટે નહીં લાયેલી લગન માટે અલગ લાય સ્પેશિયલ આપો લગન માટે અલગ લાવવાનો જૂના પહેરવાના હોય એ બધા નવા છે ઇસ્ત્રી કરો તૈયાર કમ્પ્લીટ એ તમે અમન બચત કરો તમે 2000 ના શર્ટ લાવો એ તો અમે અમારી બચત કરીએ જાતે બચત બહાર ના આ તો અમારી બચત બહાર નું છે આ તો બચત બહાર નું માર અને લાઈટ હાચવતા નહીં પહેરવા કાઢ દેશે ભાઈ લુગડો ઓછીમાં લુગડો નહીં પણ કોરોના તો પૈસા આયા તમને કહા હો ટેકલા એમ કહેતો હું જાતે આવીને લઈ હા ના પણ નહીં કર્યો નહીં એવું કે હું જાતે આવીને લઈ હું કે તાર લાવવાનો એ કે મારા આબાન છે જાતે લાવી જોજો અમે દિવ્યાંશ ના કપડા લેવા બોલો એક એક બોલું પેલા ગાડી સર્વિસ નહીં છે કોક બોનસ જો એટલે પછી દિવ્યાંશ કપડા ખરીદવા દિવ્યાંશ કપડા ખરીદવા ગયા ને તે તમારે મન ભરતી કીધું ના તક ખાતી પ્રસંગ આવે છે ને આપણે કપડા નહીં જે શર્ટ લઈ લીધું હેડવાન કરવું તેલજી હું તો લે મારા એક્સ્ટ્રા પૈસા હું તો છે મારા માતાજી રમેણ રમેન નહીં યાર મારો કપડો નહીં એક રમેન માટે સાડીઓ શું સાડીઓ નહીં પણ બળેલી શું કરવા પહેરું છું બીજી ઉભો વિડિયો બનાવી તમને બતાવું તમારે બતાવું એ મોટા ભાઈનો તાર તો બંધ રહ્યા ને લગન તો થઈ રહ્યો શર્ટ ટેકલા મુખ્યમંત્રી એનો પડો છે શું ના માપીને લાવ્યો નહીં ચડાય ભાઈ શર્ટ
ના નહીં ચડાઈ ના પાડતો તમે ના માનો આ ચડી જાય ઓવન સ એટલે મી કીધું એ રાતે તો ઊંધું નહીં. આ ગાડી જાય હા? હા તો શર્ટ ઇન્દમ લાવ્યો દિવ્યાંશને છું લેવા ગયા હતા ને તે ઓટો મારી આયા તે શર્ટ ઉઠાઈ જાય હજી તો આપણે કપડો લેવા જવાનું છે હવે. આ તો ટ્રેલર પિક્ચર તો બાકી છે નહીં ના કાજલને કીધું પણ કાજલ ના પાડે એ તો દિવ્યાંશના લેવા ગયા હતા મમ્મી તે સંજુ પહેરી ગયો એક જગ્યાએ બે લઈ લીધા પછી હું નતો લેતો પછી સંજુ આવો શર્ટ લેતો હતો ને તે એનું ના શર્ટ થયું ને તે મન તો થઈ જાય કે પહેરીને જોજો. એ બચારો બોનો નહીં એ નહીં મન તો થાય કે એ તો ટીકલા ના ના પહેરીને લાવ્યો જ નહીં થાય. તો ગાઈસ વહેલા વહેલા તો અહીંયા છે ને મમ્મી સાફ સફાઈ કરો છે કારણ કે કબૂતર શિકાર કોને મારી નાખ્યું મને આડીએ મારી નાખ્યું તો આખું લોહી લોહી થઈ જતું હોય હવે પણ તમને ખબર જ નહીં મને ખબર નહીં. તાણ બસ તો નહીં જ એટલું હતું એ બહાર જ ઊંઘી હતી ના તેનું આવી એમ દોતું દોતું આટલું. હમ? હા લાય હા? હા લાય જો આ ટેકલો છે એવો યુઝ કરો છો બધોય ઊંઘ્યો હતો જેલસી રાતે ઊંઘી અમારે ખાલી બોડી એટલી જ ના ઊંઘી તો જ પેલું કબૂતરનું એક્સિડન્ટ થયું હતું એક્સિડન્ટ કે ખબર નહીં વાગ્યું તે હોય બેસી સંજય કબૂતર આ રહ્યું લોહી લોહી કરી નાખ્યું ઓગણું ડોક્ટરને બોલાવો ડોક્ટર માં હારી સારવાર કરશે તે કરે છે ડોક્ટર તમને કઈ ઘર ઓગણું કેવું લોહી લોહી કરી છે આમાં તો યા આવો હરીમાં નખું લોહી લોહી. આટલું ને આટલું. અડધર ની એવું હોત તો લોહી બોય તો બંધ થાય ને નહીં બધું ચાલુ ચાલુ છે દર્દી હજી ચોટા ચાલુ જ છે બાર રાખ બાર ખામ કબૂતર આવી ગયું તું હાથમાં આવી ગયું બચેરામાં પોક કપાઈ જાય તો કઈ ભેંસ માટે શીલો કે પાડી માટે શીલો સોયો આવતો એ કણ બધો રેગણો એ તમે લાવતો તો આ રેગણો તો શું રેગણું શું કરવાનું? હું હારથી ના લાવ્યો અત્યારે હવે એમ લેવાનું. તો પણ દોડી લાવ્યો છું સંભારે બંબારે બનાવ કસરત કરી દેતા હોય પોની રેડી હતી શીલો ગોડવાનું છે આમ તો લીલો હોય સારું હતું નહીં અમી લીલું હોય ને તો સારું આજે કોવેલો એવું લાગે કબજેલો નહીં મજબૂત છે ટકરા જેવો. આજે પાડી માટે શીલો કરીએ છીએ એટલે આવું પાછું ચાલે ભેંસ માટે કરવાનું છે પણ ભેંસ માટે તો લાવવો પડે જાડો શીલો નથી તો લાવવો પડે છે. ભક્કમ સગાઈ તો આ તો કઈ કઈ કસરતો અમને બધવાની સાથ તો કઈ ભેંસ ભક્કમ થઈ જાય છે એના માટે શીલો લેવા જાઉં છું જાડવા ઉપર કેટલા દાળ આપી દઉં તો કઈ એક શીલો ઘરે લઈને આવ્યા પાડીનો ભેંસનો લાવવા બાકી તો કઈ મમ્મી સેપ આલસ એક નાખશે ભાઈ કાલ બીજો કાઠું પડે છે શીલા ગોળવાનો તો તાકાત નહીં લી હવે નાસ્તો બનાવતો નહીં એક તો એક તાકાત નહીં લે કરજે આ ઇન્સા હાથમાં શું થઈ ગયું તો ગાઈઝ અમુક ખાવાની થઈશું તૈયારીઓ ચાલો હોવાનું બની ગયું છે શાક જો જઈ મમ્મી ડોક્ટરે કેટલા વાગે કીધું શિલ્પા કોઈ ટાઈમ નતો કીધું નહીં મમ્મી કહો દે તાન હા તો કના જે જે દિવસો બનાવો છો મારા હાથમાં આવી તો ધોઈ જશે પાણી બ્રેસ્કેટે પહેરી લે કાઢું અમે હાથ કાપી કેવું કર શું કરે અકર બકર કરી જવું કર કા જો જઈ મમ્મી હેડ દવાખાને જવું નહીં ડબલું જ ચોટી લાવું આમ પપ્પા કે હું સાફ કરીશ આમ લાવજો 50 રૂપિયાની 100 પર્જન છે બૈરાંગ ખા દે ખાવા ખાકો જો નહીં ખાવ તારા હું ખાવાનું આવું એ તું ના ખાતો હું તો નહીં ખાતો તાનું ખાવ પૂરા ના હું કાલ આતે જ નતા ખાતા ખાવાનું શું બનાવ કઢી બની ગયું પણ આ પછી વધે નહીં ખાવાનું બોલ શું ખાવાનું છે સંજય પપ્પા હટલાના જઈશું લે પપ્પા એમ કે છે હું હટલાના જઉં છું ખાતર લે હું કે મમ્મીને લઈ જાઉં એટલે કે ના હતા મમ્મીને નહીં લઈ જતો શી કરી ન કોક અલગ કોમ એટલે હમણાં થોડી વાર રહીને જો હા
હો હા બાઈક તો ગાડી પંચર કરાવવાની મમ્મી ના ફાવે કે બાઈકમાં બાઈક લઈને નહીં ગાડી પંચર કરાવવાની એટલે પપ્પા ના બાજુ નીકળે પણ આમાં શેખપુર જવાનું તો ગાડી પંચર થઈ જશે કઈ ઘંટીમાં આવશે તો કઈ પૂનમ તો આ બાજુ દહીંનું કરે છે અને આપણે છે ને કઈ બાથરૂમ ખાલી છે અને કઈ આપણે છે ને ગાડી સાફ કરવાની છે કારણ કે આજે જવાનું છે તખાના ઘરે રમેનમાં જવાનું તો ગાડી વાડી સાફ કરી દે કારણ કે ગાડી બહુ માટી પડી જઈ છે જો આઈસ્ક્રીમો ખાવાની પણ કાગળ તો અંદર જ નાખવાનો તો ગાઈ મમ્મીને આજે પાછી દવાખાને લઈ જવાનું કાલ તો સેટ થયું નહોતું કે ખાવાનું થઈ ગયું છે મમ્મી બે જે ખાવા હે હું આવું છું હા આ તો પૂરી રોટલી ને એમાં ઢોકળામાં સીધે જેમ? વેચજો. એ મને તો ભાવે એવું બનાવો. પછી પેલું તારા દિલમાં પસંદ આવજે પેલા મારા વિડીયોમાં આવે છે બંધ કરજે પ્રોબ્લેમ નહીં કોપીરાઇટ આવે ને વિડીયોમાં આવે પછી તારા દિલમાં લાવજે તો કઈ રોટલી તો કોણ કોણ આવે છે મારા ધોરણ પેલા બધું નાસી પાવે. તમારો વિડીયો થાય છે એટલે ઘર થઈ જશે નહીં ફોન તો કરો ડોક્ટરનો. ડોક્ટરનો અસેજ કા ડોક્ટર તો ગાઈઝ આપણે ખાવા બેસી જશે બધો આનો ખાઈને પછી અમારે જવું છે મમ્મીને લઈને દવાખાનો તો શિલ્પા ગાતી થઈ છે કે મમ્મી શિલ્પા હંગાત થઈ નહીં, શિલ્પા હંગાત મોકલી દો. જેમ મમ્મી આવી ગયો. શિલ્પાને હંગાત મોકલી નહીં, શિલ્પા હંગાત આવો છે. હંગાત થઈ છે અને અસલી જે હંગાતે આવો છે. ટોલી ના, ટોલીને તો ચોય નહીં આવે. ટોલીને તો કાલ તો અંગૂઠા બોધ્યા હતા ના કરવાનું. અમારે તો એક ભૈરી હોણા. પણ તાણ શું કરવાનું? ઠીકો જેમ શિલ્પા હું જોયો છો કાતરે ખાતો હોય આ જેમ લડવાની શિલ્પા નજરથી બાણ મારી ના હોય. આ બાણ પાછો પેલો હોય ઝેર વાળો. અલે અલે એ પેલું કરજે અકડ બકડ ઓમે કરજે રિયા. આ કોલડા જપડા એ લડો 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 લડો. તો કઈ તારો તો બધો ખાઈશું ને અમે હેડે મમ્મીનું લઈને દવાખાનો તો પપ્પા થઈ જશે તૈયાર પપ્પાને થોડું અલગ કોમ છે ગાડી ટાટી એમ કરીશ મમ્મી હા હમણાં આવું પાછું ગોલી ઉપર ઘેર જા તો પપ્પા બોલા દેતા એ રેખા લઈ જજે. હવે તમારું શું કોમ છે ભાઈ ખાતર લેવા હા ખાલી ખાતર લેવાનું ખાતર લેવા પંચર બનાવવાનું તો તમારે વાર નહીં થાય અમારે નહીં વાર થાય તો પહેલી વાર પેલો દાડો છે એટલા તો કરણજીના આગળના 3 કે 4 તો પડી ગયા એક્સિડન્ટ થયું હતું તે વાનો બધા નવા નાખ્યા હતા નહીં મી તો ગાઈઝ મમ્મીનું સ્ક્રૂ વાળું મેડમને કીધું પણ પૈસા વધારે એટલે કે કવર જો તને દવા આલસી હતા ને મજબૂત થાય ને તો ખાલી મારે જેવું જ કરવાનું થશે આનો હા સાફ સફાઈ ના થાય ને તો પછી સ્ક્રૂ જ નાખી દે ના મેં તો પેલો કે બોલ્ટો ના ખાવાનો ભાવ આપણે ના પાડો ઓકે કવર ના ખાવું તો ગાઈઝ ગાડી મૂકી છે પંચર માટે તો પંચર થઈ જાય પછી આપણે નીકળીએ લાય ખાતર પપ્પા એમાં મૂકીશ ખાતર પેલે દહીં લેવાનું છે આગળથી હોય તો નહીં જોઈ પૂનમે મંગાવી તો દહીં લીધું અને મમ્મી ખાય છે મસાલો મસાલો આ થાપાઈ આલે કે મહાજે મને તો ફાવતો નહીં મહાદાર બધા શીખે છે એમ કરી ઓમ નોમ મંડળ મહાડવા. હા શીખ 3 ગાડીઓ આવીશ કે ના 2 ગાડીઓ શું ચાલે છે ગોટું કોઈ ખાઈ ના જાય આયો તો ગાઈસ ઘેર આવીને બેઠા છીએ હા તો સબસ્ક્રાઈબર મમ્મી તો 3 દોતા લઈ જશે પૂછી વા દોતા લઈ જશે એટલે આપણા જેવું નહીં થયું. હા ના એટલે એનો દોત નહીં ફિટ થાય ને તો સ્ક્રૂ વાળો દોત નાખવાનો એ કાઢીને તો શું થાય આપણને શું થતું હા તેમાં ખર્ચો 25000 જેવો થાય વખત થતો માટી તો જાય. પણ મમ્મી તો કે પછી ખર્ચો હોબીને કે ના માન ના ખાવું મમ્મી તો દસી થઈ મેં લવિંગ ભરી પણ ના કરાવી દે એને આપણા જેવું કવર નહીં થાય. કવર થશે પણ 3 દોતનું થશે ના એનો સ્ક્રૂ તે નહીં તમે કહેતો તો કાળમાં નહીં જાય મને બધું દુખાય. 3 દોતનું થાય કવર જ્યાં જાવ પેલા કુકુ બાકી તો સીવ કહી દે સીવ. મુઠ્ઠી લે ક્યાં હે પૈસે એટલા બધા પૈસા બધું આવ્યા ચાલજે. ફર્નિચર કરીએ આપણા કરણજીની એક્સિડન્ટ થયું ને હા એ કરતી હોય. એ જ જગ્યાએ બીજું એક્સિડન્ટ હા અને એમાં 5 માણસો આનો એમાં 3 જણ મરી જાય અને
બે જણ જેવું સિરિયસ છે એકનો ગળું આમ થઈ જતો ને તો અમે અને એ જ ટાઈમ 3 વાગ્યાનો ટાઈમ ખાલી વાર પેલો સોમવારનો એક રવિવારનો આ સોમવાર હા એ જ એવું ને એવું એ જ જગ્યા હશે પપ્પાને તો હા છોકરો તો જોર કેરીઓ રસ કાઢવાની કેરીઓ પતી જાય તો ગાઈસ પપ્પા તો હજી થઈશું તૈયાર મમ્મીને તો આરામ કરું છું બધા જવાન નહીં ખું કેટલા વાગ્યા તો પેલું જ છે દવા બવા નાખી દવાઓ નાખી કૂતરું લઈને જતું રહ્યું હા તે લાકડીનું કોટા ચપ્પલ વગર દોડે હોય ચોક ઉપર મૂકી દે પેલા ખોનામાં એટલે પાણી લાગે પોખો વગર આમ પતી જવાનું ઘરી જુઓ મરી ગયું હા એટલે કૂતરાએ તો ગળાઈ પકડ્યો છે એટલે તો એ મરી ગયું કબૂતર જો હવારવાળું તો એ સંજોગ કબૂતરનું બચા હજુ પણ ખોટા થઈ ગયો નહીં થોડા બતા હા એ કોટા પગ એ તો અમને આકર્ષિત નહીં ફોહો આ ત્રીજી ગાડી આ પણ એ અમુક રહી જશે તો એ રસ કાઢવાની કેરી સંજય મોટા પહેરી જઈ જીગરજી આંબાના 5 કિલો છો તારે હજી બધો કોઈ ઉઠ્યો નથી 5 કિલો જો મૂકી દીધું ખાજે તો તાર તને કોઈને ના પાડી ખાવાનું નહીં શિલ્પા ખાલી શિલ્પા એકલી ના પાડી છે એ રે ધરો નહીં રાખતી બોલી તું એ ખાજે તને ના નહીં હો ટિલ્લો લીલો ચેવી તારી મમ્મી બોલી ટિલ્લો લીલો બટાકા વીસ ટિલ્લો લીલો બટાકા વીસ મીટલો અલે કેમ રોવું છું વખોમાં પોણી નીકળી ગયો હા હટલાણાની હિરોઈન તો વાય પર હશે એ હટલાણાની હિરોઈન હિરોઈન જ છે કે અલે મિતલા તાર તો જબરું છે રમવાનું હટલાણાની હિરોઈન હે 3 તિગડા કામ બિગડા એ સ્વાથી જતી રહ હા વિયો તો ગા મમ્મી થઈ જાય તૈયાર હજી પપ્પા ના આયા નહીં તાર પપ્પા કે હું તૈયાર થયો છું કારણ કે મને ના વાંચન હાલ મને એમ કહેતા કે બાર નીકળ મને ના આવું છે હમણાં રસ્તામાં જતા જતા એમ નહીં તઈ કોણ આવે જોશો તું શિલ્પા પપ્પા તઈ એકલો નહીં આવતો મને હારી ભૂખ તો લાગે જ પણ ભોગ્યું કોઈ મળી ના તો ગાઈસ સંજય છો સર લાઈવ ઇન્સ્ટામાં તો ગાઈસ 509 તો ગાઈસ ચલો આપણે જઈએ અમુક મોડું થાય છે જોઈ લો કોમ કરી લાઈવ હો લાઈવ હા થેન્ક યુ ગાઈસ મને બર્થડે વિશ કરવા માટે કોઈ થેન્ક યુ નતું કીધું તે હવે થેન્ક યુ મિતાંશનો બેનો બર્થડે વિશ કરવા માટે કઈનું કહેવું તો કહેવાનું જ નહીં થોડું હરખું બોલ તો સંભળાય ગાઈસ ઓન નહીં સંભળાતું વોઇસ ગયો એમ કે છે ગાઈસ તો ગાઈસ આપણે નીકળી જઈએ છીએ નહીં તો તૈયાર થઈને નીકળી તો ગાઈસ અહીંયા તો પેલું હોમયું કરીને અહીંથી તખાનું લઈ ગયા થયો તો અમે તો હતા નહીં અમે થોડા લેટ આવ્યા અમે આ તો હા હસો અઠા ચમ આવું છે તો ગાઈસ અહીંયા આવીને બેહ્યા છીએ અમે જમવાની થઈશું તૈયારીઓ હા હાલે જબરી લાઈટો થઈ છે ને લાલ પે તો ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું છે પ્રસાદ લેવાનું સાહેબ બેહો બધો અમે આવીએ તો ગાઈસ મહેમાન આવ્યા છું જેમ પહેલા આવ્યા હતા એ તો હા લેતો આજ તો ભારે થઈ ગયો ગોળી બેહવારી ઘણો તો મને એવું લાગ્યું ખરું કે સોનતુભાઈ નહીં બેહનારો બે ઘણો જ લાગે તો કાંઈ મમ્મી તો કાંઈ આપણે તો ડીશ બનાવી લીધી જમવા જેન્સી ઓળખી જાય તમારે
આવો મહેમાન તો કઈ જઈએ ફટાફટ જમી લઈએ તમે સાતસો મમ્મી ખાઈ શકે પપ્પા નહીં તો કઈ પાછો આવી હા મારી જગ્યા રોકજો હો અહીં કહે શિલ્પાની રાવા ચાલુ ચીજ હવે શિલ્પા તો હેચમ હોય બે હાઉસ તો કઈ પૂરા આયા છું હા સંજય તારે ચાર આયા ને તારે છે mitલા માં અમે ઘેર જવાન કે છે થોડી વાર રહીને સચિન ને આવ્યો સચિન તો આવ્યો તો જાય છે માં મમ્મી કે છે ચાંદ ને ઘેર જવાનું કરવાનું છે ચાંદ ને બુમા પાડસ કે ઘેર જવું છે તો ગાઈસ બધાનો ઊંઘ આવે સંજાનો ઊંઘ નહીં આવે હા પનોતી જઈ હા તો ગાઈસ પપ્પાની પનોતી જતી રહી ખોવાઈ જાય પેલા જ બૂટ ખોવાઈ ગયા પનોતી નહીં સારું એ તો ગાઈસ મમ્મી પપ્પાને તમે જઈશું ભાઈ કે તમારી પનોતી છે હેડો તો ગાઈસ મમ્મીને જઈશું કેટલા શિખર વાગ્યા 3 વાગ્યા કા 3 વાગ્યા 2:51 થઈ એ તો અમે લેતા છીએ